ચોમાસું તો ક્યારનું વીતી ગયું, શિયાળો પણ હવે વિદાયની ઘડીઓ ગણી રહ્યો છે અને ઉનાળો જાણે કે બેસી ગયો હોય તેવું અત્યારથી જ ફીલ થઈ રહ્યું છે, કારણ કે ગરમી લોકો અનુભવી રહ્યા છે. બપોરે તો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે, પરંતુ એવા સમયે પણ આવી રહ્યો છે વરસાદ. અને જેમ જેમ માર્ચ મહિનો આવી રહ્યો છે, જાણે કે કોટા માર્ચ એન્ડિંગ નજીક આવતો હોય અને કોટા પૂરો કરતો હોય તેવું લાગી રહ્યું છે. આવું અમે કેમ કહી રહ્યા છીએ, અમે મેપના માધ્યમથી આપને સમજાવીશું. કારણ કે ફેબ્રુઆરી મહિનાનો અંત અને માર્ચ મહિનાની શરૂઆત, આ વચ્ચેનો જે આખો સમયગાળો છે એ સમયગાળો ખેડૂતો માટે અત્યંત ભયાનક રહેવાનો છે. આ એટલા માટે અમે ગેરંટી સાથે એટલા માટે કહી શકીએ છીએ કારણ કે આ પ્રકારનું ચિત્ર ભારતના નકશા ઉપર જોવા મળી રહ્યું છે. અને આપ જોઈ શકો છો, જ્યાં જ્યાં આપને આ ગ્રીનિશ કલર જે જોવા મળી રહ્યો છે, આમ તો ગ્રીન કલર એ લીલોતરીનો કલર હોય છે, પાકનો કલર હોય છે, પરંતુ આ જ કલર અત્યારે ખેડૂતો માટે અત્યારે ક્યાંક સંકટના વાદળો ઘેરાઈને આવતા હોય ને તેવું અત્યારે લાગી રહ્યું છે. ખાસ કરીને મધ્ય ગુજરાતનો જે ભાગ છે અને થોડોક દક્ષિણ ગુજરાત તરફ જતો ભાગ છે, ત્યાં સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તો 25 તારીખ બાદથી એટલે કે 26મી ફેબ્રુઆરીથી લઈ અને 3જી માર્ચ સુધી કંઈક આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે અને ગુજરાતના માથે આ સંકટ તોડાઈ રહ્યું છે. અને આ સંકટ છે વરસાદરૂપી સંકટ છે. વાદળો ઘેરાઈ રહ્યા છે અને આ વાદળો વરસાદ બનીને જો ત્રાટકે તમારા પાક ઉપર તો પણ નવાઈ નહીં, કારણ કે કાપણીનો આ સમય છે. તમે પાકને કાપીનો રાખ્યો હશે અને જો એ ખુલ્લામાં રાખ્યો તો પછી આ તમામ જગ્યા પર આપ જોઈ શકો છો લગભગ અડધા ગુજરાતમાં, અડધાથી અડધું ગુજરાત કદાચ એ વરસાદના પાણીમાં રેલમછેલ થઈ જાય તો પણ નવાઈ નહીં, કારણ કે અત્યારથી જ વાદળો તો ઘેરાયેલા જોવા મળી જ રહ્યા છે. પરંતુ 26 તારીખથી લઈ અને 3જી માર્ચ સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન એટલે કે એક અઠવાડિયા સુધી આ ત્રાસ વર્તાવશે આ પ્રકારનો વરસાદ. અને કચ્છનો થોડો ભાગ છે, આ સાથે ઉત્તર ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જે વાવડ છે તે અત્યારે આ પ્રકારના સંકટ લઈને આવી રહ્યા છે. અને લગભગ અડધું ભારત, અડધાથી પણ વધારે ભારતમાં આ જ સંકટ તોડાઈ રહ્યું છે. આ જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે ને એની જ અસર આ ગુજરાત પર જોવા મળવાની છે. અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની ચિંતા આ જે દ્રશ્ય છે તે વધારી રહ્યું છે. માટે આપણે કહી રહ્યા છે કે 26 તારીખથી લઈ અને 3 માર્ચ આ એવો સમયગાળો છે જ્યારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં. ક્યાં વરસાદ પડશે અમે આપને મેપના માધ્યમથી જણાવ્યું છે. ખાસ કરીને કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી આ સંકટ આવી રહ્યું છે. માટે સાચવજો, પછી કહેતા નહીં કે ન્યૂઝ 18 ગુજરાતીએ અમને કીધું નહીં, કારણ કે પહેલેથી જ અમે આપને ચેતવી રહ્યા છે. કારણ કે આપનો પાક જો ખુલ્લામાં પડ્યો હોય, આપ આ વિસ્તારમાં રહી રહ્યા છો, માની લો કે આપ કચ્છમાં રહી રહ્યા છો, ઉત્તર ગુજરાતના છો અને મધ્ય ગુજરાતમાં પણ છો, અને અહીંયા જો તમારો પાક ખુલ્લામાં પડ્યો હોય, જે તમારી મહેનત છે 3-4 મહિનાની જે તમે મહેનત કરેલી છે એ ક્યાંક એળે ન જતી રહે. માટે અમે પહેલેથી જ આપને ચેતવી રહ્યા છે કે જો આ વિસ્તારમાં તમે રહો છો, આ વિસ્તારમાં તમે ખેતી કરી છે ને તમારો પાક તમે કાપીને રાખી મૂક્યો છે અને ખુલ્લામાં હશે તો પછી ચોક્કસ તેના ઉપર પાણી ફરી વળશે. કારણ કે એક તો ભેજ આવશે, વાદળો બંધાશે એટલે ભેજ આવશે અને વરસાદની પણ આગાહી છે. માટે ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો સાચવીને રહેજો. ખાસ કરીને ખેડૂતો એ સાચવવાના છે, તેમના પાકને સાચવવાનો છે અને જો એ સાચવશો તો તમે સારી ઉપજ મેળવી શકશો. કારણ કે જ્યારે માલ ભીનો થઈ જતો હોય છે, મોઇશ્ચર તેમાં આવી જતું હોય છે, ત્યારે પછી ખેડૂતોની એક મુશ્કેલી પણ આવી જતી હોય છે. ખેડૂતોનો એક પ્રશ્ન પણ હોય છે કે અમને જોઈએ એવા ભાવ નથી મળતા, કારણ કે એમાં ભેજ લાગી જતો હોય છે. માટે જ અમે પહેલેથી જ આપને ચેતવી રહ્યા છે. ખેડૂતો ખાસ સાચવજો.